એ પછી હિતેશભાઈનો એક મેસેજ આવ્યો કે જે કંઈ કહેવું હોય એ હળવી શૈલીમાં કહેવું, બહુ ભારે વાતાવરણ ક્રિએટ ન કરવું, ઉપદેશથી દૂર રહેવું. એટલે આટલું તો મને સમજાઈ ગયું. પણ પછી એમનું જે વાક્ય હતું એણે બહુ મને કન્ફ્યુઝનમાં નાખી દીધો. એમણે એવું લખ્યું કે અમારી કોન્ફરન્સમાં ડૉક્ટર્સ મગજ ઘરે મૂકીને આવે છે. એટલે મને કન્ફ્યુઝન એ વાતનું હતું કે આ એમની કબૂલાત છે કે મારા માટેની સૂચના. એટલે મારે આવું કરવાનું છે. એટલે મેં તો નીકળતા પહેલાં મારી વાઈફને પૂછ્યું ખરું કે લેતો જ જાઉં, ક્યાં સાચવીશ રસ્તામાં, મને કે કામ લાગશે. એટલે પછી મને એમ થયું કે ના ના, આ લોકો મારી પાસે તો એવો દુરાગ્રહ નહીં જ રાખે. કદાચ હું લઈને જાઉં તો એન્ટ્રી આપે પણ ખરા. એટલે હું તો લઈને આવ્યો. પણ આ એમનું આ જે સૂચના હતી બહુ એમણે નિસ્બતથી આપી હતી, કાળજીથી આપી હતી. કારણ કે સામાન્ય રીતે કેવું થતું હોય કે બુદ્ધિજીવી હોવાને નાતે આપણે આવી કોન્ફરન્સમાં હોંશભેર ભાગ લઈએ અને સામે આપણાથી વધારે બુદ્ધિજીવી હોવાનો દાવો કરતી કોઈ વ્યક્તિ આપણા પર બૌદ્ધિક બળાત્કાર કરે તો એ બહુ લાચાર અવસ્થા હોય છે. અને લંચ બાકી હોય એટલે આપણે નીકળી પણ ન શકીએ. અને હવે તો ગરમી છે, હમણાં જ વાત થઈ કે એસીમાં એની કરતાં બેઠા છીએ, શું ખોટું બહાર જઈને તાપમાં રહેવું એની કરતાં. સામાન્ય રીતે છે ને આ વાત હું દરેક જે મેડિકલ ઓડિયન્સ હોય ત્યાં કહેતો હોઉં છું કે 3 પ્રકારના ઓડિયન્સ હોય. દેર આર 3 ટાઈપ્સ ઓફ ઓડિયન્સ. એક એવા કે જેમને બ્લાઇન્ડ એન્ડેડ એક્સટર્નલ ઓડિટરી કેનાલ હોય, મતલબ એક્સટર્નલ કેનાલ એટ્રેઝિયા હોય. એટલે તમે ગમે તેટલી રમૂજ કરો, ગમે તેટલો સારી વાત કરો, અંદર કશું જાય જ નહીં. બીજા પ્રકારનું ઓડિયન્સ એવું હોય જેમને ઇયર ટુ ઇયર ફિસ્ચ્યુલા હોય. મતલબ દેર ઇઝ નો સેરેબ્રમ ઇનસાઇડ. અહીંથી કીધેલી વાત અહીંથી તરત બહાર આવી જાય. પણ ત્રીજા પ્રકારનું ઓડિયન્સ મારી સામે બેઠું છે જેમને કોક્લિયો કાર્ડિયાક ફિસ્ચ્યુલા હોય. એટલે અહીંથી સાંભળેલી વાત સીધા હૃદય સુધી પહોંચે. આવું હું બીજે બધે કહેતો હોઉં છું. તમે ટાઈપ 2 ઓડિયન્સ હો તોય મને વાંધો નથી. હું એક રમૂજી પ્રસંગથી જ શરૂઆત કરું છું કે થોડા સમય પહેલાં પ્રજ્ઞેશભાઈ એવું થયું કે અમારા ઘરે એક ઇમરજન્સી સર્જાઈ. હવે ડૉક્ટરના ઘરે ઇમરજન્સી થતી હોય કેવી થાય કે રાત્રે એક વોશરૂમમાંથી પાણીનું લીકેજ શરૂ થઈ ગયું અને એકદમ પાણી વહી જાય. મેં ટ્રાય કરી થોડીક, તો મેં ટ્રાય કરી પછી થોડું ફ્લો વધી ગયો. એટલે કારણ કે આપણને લિવિંગ બોડીમાંથી લીકેજ રિપેર કરવાની ટેવ હોય તો ન થયું. એટલે હવે અડધી રાતે પ્લમ્બર ક્યાં શોધો? અને કમનસીબે આપણે એવા યુગમાં જીવીએ છીએ જે અડધી રાતે ઇમરજન્સીમાં ડૉક્ટર મળી જાય છે, પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયન નથી મળતા. એટલે 1-2 જણને ફોન કર્યા. એટલે આપણી પાસે ફોન લિસ્ટમાં ડૉક્ટર્સ કેટલા પ્લમ્બર વધારે હોવા જોઈએ, કારણ કે એ જલ્દી અવેલેબલ નથી હોતા. એટલે 1-2 જણને ફોન કર્યા તો કે હું નાઇટ કોલ અટેન્ડ નથી કરતો. પછી ભાઈ બાપા કરીને માંડ એક પ્લમ્બર મળ્યો અને આવીને તરત એણે તો લીકેજ બંધ કરી દીધું તરત. અને પછી મેં તુષારભાઈ પૂછ્યું કે કેટલા આપવાના? મને કે બધું થઈને 5000 આપી દો ને લમસમ. એટલે મેં કીધું 5000 હોતા હશે? મેં કીધું હું યુરોલોજિસ્ટ છું, જીવતા શરીરમાંથી થતા પાણીના લીકેજ બંધ કરું છું, અને અડધી રાતે કોઈ આવી રીતે ઇમરજન્સી વિઝિટમાં મને બોલાવે ને
તો મને આટલા તો નથી મળતા. એટલે બહુ પ્રામાણિકતાથી એને કીધું, મેં એટલે જ યુરોલોજી છોડી દીધું. એક તો રૂપિયા વધારે મળે, નળમાંથી ક્યારેય બ્લીડિંગ થવાનું નથી, કોઈ એવા કોમ્પ્લિકેશન ન થાય, સગા મારવા ન દડે, દર 15 દિવસે એકનું એક પેશન્ટ જરીક બળતરા થાય છે કરીને બેઠું ન હોય, મેડિકો લીગલ કેસ ન થાય, અને સૌથી અગત્યની વાત, એનેસ્થેટિસ્ટના ભરોસે રહેવાની જરૂર જ નહીં. એટલે પછી મારે એને પૂછવું પડ્યું કે આમાં ઓલું આયુષ્માન કાર્ડ નથી ચાલતું. પણ એનેસ્થેટિસ્ટ, મને ઘણા બધા એનેસ્થેટિસ્ટ મિત્રો મળ્યા અત્યારે, પણ એનેસ્થેટિસ્ટ સાથેનો આમ લવ એન્ડ હેટ રિલેશનશિપ હોય એક સર્જનની, એવી જ જેવી પત્ની સાથેની હોય. એટલે તૈયાર થતી પત્ની જ્યારે એમ કહે કે હું બસ 5 મિનિટમાં આવી, અને કોલમાં આવતા પહેલાં એનેસ્થેટિસ્ટ એમ કે હું 5 જ મિનિટમાં આવ્યો, ત્યારે અનુભવ એવું કહે છે કે બંનેને લાગતો સરેરાશ સમય લગભગ સરખો જ હોય છે. કારણ કે આપણે ફોન કરીએ ને, પાર્કિંગમાં જ છું, એટલે આપણે તો પેશન્ટ શિફ્ટ કરાવી દઈએ ઓટીમાં, બધું આપણે તૈયાર હોઈએ, 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક સુધી ન આવે. પછી આવે ને આપણે પૂછે ખોટું કાં બોલે ભાઈ, તો કે હતો ને મારા પાર્કિંગમાં હતો. એટલે આ કેવું છે કે એક સર્જનને 2 જ વ્યક્તિ રાહ જોડાવી શકે છે, એક એની પત્ની અને એક એનેસ્થેટિસ્ટ. અને એમાંય જો પત્ની એનેસ્થેટિસ્ટ હોય તો તમે કશું જ બોલી શકવાની અવસ્થામાં નથી હોતા. મને તો ઘણા બધા પૂછતા હોય છે કે આ તમે સોમથી શનિ ઓટીમાં હો, ઓપીડીમાં, દર રવિવારે આમ નીકળી કેમ જાઓ છો સ્પીચ આપવા માટે? એટલે મારો સ્ટાન્ડર્ડ જવાબ છે, તુષારભાઈ, કે 2009માં મારા લગ્ન થયા, ત્યાર પછી જ્યાં પણ અને જ્યારે પણ બોલવાની તક મળે હું પહોંચી જતો હોઉં છું. મારા માસાજી અહીંયા બેઠા છે, એમની હાજરીમાં હું આ કહું છું. પણ એટલે એનેસ્થેટિસ્ટની વાત આપણે કરતા હતા કે પહેલાં કેવું હતું, મને થોડો અણગમો આવતો કે ભાઈ આ શું હવે ઓટીમાં સ્ટોક માર્કેટ જોવાનું, એમ કે મતલબ, પણ સ્પાઇનલ અપાગ્યા પછી કામે બીજું શું હોય. તો પહેલાં મને એવું થતું કે, એટલે મેં પછી અભિગમ બદલી નાખ્યો. આજે આપણી વાત આખી જ છે કે હાલાકીમાંથી હાસ્ય તરફ જવું હોય તો થોડો આપણે અભિગમ બદલવો પડે. કે પહેલાં મને એવું થતું કે આ એનેસ્થેટિસ્ટ છે, આટલા ક્વોલિફાઈડ છે, કામ માટે આવે છે અહીંયા, અને પછી મને એમ થયું કે એમના ફ્રી ટાઈમમાં સ્ટોક માર્કેટ જોવામાં મારે શું કામ કાંઈ વાંધો લેવો જોઈએ. હવે મેં મારો દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે. હવે હું એવું વિચારું છું કે આ એનેસ્થેટિસ્ટ નથી, આ કોઈ મોટા સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર છે, જે એના ફ્રી ટાઈમમાં મારે ત્યાં એનેસ્થેશિયા આપવા આવે છે. પહેલાં મને થોડી નારાજગી હતી, હવે અહોભાવ થાય છે કે થોડું અમને શીખો. પણ આમાં છે ને 2 બાબત હોય કે એક છે હાલાકી ભર્યું હાસ્ય, અને બીજી હોય હાસ્યાસ્પદ હાલાકી. ઘણીવાર છે ને આપણે હેરાન હોઈએ, પરેશાન હોઈએ, પણ ત્યારે પણ થોડું સ્માઇલ કરતા હોય, તો એ હાલાકી ભર્યું હાસ્ય છે. અને ક્યારેક એવી પરિસ્થિતિઓ સર્જાતી હોય, એવી હાલાકી સર્જાતી હોય જે હાસ્યાસ્પદ હોય. અને યુરોલોજીસ્ટ પાસે તો એવા પ્રસંગોના ઢગલા હોય. અમારું સૌથી મોટું દુઃખ શું છે ખબર છે? કે અમને એક જ ફરિયાદ છે કે કોઈ જીપી જ્યારે નેફ્રોલોજીસ્ટ પાસે પેશન્ટ મોકલે ને, તો ત્યાં એવું લખે કે કિડનીના ડૉક્ટરને મળવું, અને અમારી પાસે જ્યારે પેશન્ટ આવે ને ત્યારે ઇનવેરિયેબલી એમાં એવું લખેલું હોય
પેશાબના સાહેબને મળવું.